નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ ઢાઢર બ્રિજ પરથી પેસેન્જર પાર્સિંગની ટુરિસ્ટ બસ લોખંડની એંગલ તોડી પાડી પસાર થવાની ઘટના બની. જંબુસર આમોદ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા હોય એવા દ્રશ્ય બનાવ સ્થળ પર નિર્માણ થયા છે. 3 મીટરની ઊંચા વાહન ન પસાર થાય એ માટે લગાવેલ લોખંડની એંગલ અંદાજિત 50 થી 60 ફૂટ દૂર પડી છે. ટુરિસ્ટ બસ પસાર થવાથી તૂટેલી હાલતમાં પડી છે. ઢાઢર બ્રિજ પહેલા આમોદ પોલીસના જવાનો સમા ચોકડી પાસે અને બ્રિજના બીજે છેડે જંબુસર પોલીસની હદ શરૂ થતા જંબુસર પોલીસ જવાનો 24 કલાક હોય છે. બ્રિજ બંને છેડે બેરીટેક લગાવીને કલેક્ટરના જાહેરનામાના અમલમાં કંઈક ને કંઈક ભંગ થયો હોય એવો પ્રશ્ન ઉભો થયો છે. પાદરાના ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બની અને કંઈક નિર્દોષનો જીવ જવાનો વારો પણ આવ્યો છે. એના પડઘા પાદરા પૂરતા સીમિત રહ્યા ન હતા અને આમોદ જંબુસર વચ્ચે આવતો ઢાઢર બ્રિજ ભયજનક સ્થિતિમાં હોય અને લોકમાંગ બ્રિજ બાબતે ઉઠતા જે સંદર્ભે કલેક્ટર બ્રિજ પર આવી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ અંદાજિત 1.5 મહિના ઉપરાંતથી આ બ્રિજ પર ભારદારી અને 3 મીટરથી ઊંચાઈવાળા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભારદારી વાહનો તેમજ અધિકતમ 3 મીટર ઊંચાઈવાળા વાહનો પસાર નહીં કરવા સૂચિત બોર્ડ સહિત ભારદારી લોખંડની એંગલથી લગાવવામાં આવેલ કે 3 મીટરથી ઊંચાઈ ધરાવતું વાહન જ પસાર થઈ ન શકે. લોકચર્ચા મુજબ આ ટુરિસ્ટ બસ આમોદ તરફથી સવારમાં 6 થી 7 વાગે પસાર થઈ હતી અને આમોદ પોલીસ હદવાળા લોખંડના એંગલમાંથી પસાર થઈ હતી, પણ જંબુસર પોલીસ હદ વિસ્તારની લોખંડની એંગલ તોડી પાડી પસાર થઈ હતી. મોટો અકસ્માત થતો સદનસીબે બચી ગયો. જંબુસર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શ્રી જયંબે કાલોલની 01ST0741 આરટીઓ રજીસ્ટ્રેશન વાળી ટુરિસ્ટ બસને સમગ્ર ઘટના સંદર્ભે ફક્ત 500 રૂપિયાનો દંડ પાવતી ભરીને છોડી દેવામાં આવી છે અને સરકારી નુકસાન મસમોટું થયું હોય એવું સ્થળ પર તૂટીને પડેલ લોખંડ એંગલ ચાળી ખાય છે. તો આટલી મોટી ઘટનામાં ધાકપીછોડો કરવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો છે અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોય એવી લોકચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે. હવે જોવું રહ્યું કે આ અહેવાલથી કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણા આગળની કાર્યવાહી શું કરે છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ.